વેલકમ ટુ ક્રિએટિવ મોટર્સ. આજે આપણી સાથે છે હિમાંશુ સર, જે કંઈક ફીડબેક આપવા માગે છે. એમની 1 વર્ષ પહેલાં કાર પર કોટિંગ કર્યું હતું. ઓકે સર. 2023માં 6 ડિસેમ્બર મેં કાર પરચેસ કરી હતી. અરાઉન્ડ 10 to 12 ડિસેમ્બર જ્યારે હું કાર રાજકોટ લઈને આવ્યો બરોડાથી, ત્યારે હું સાગર સરને ક્રિએટિવ મોટર્સને મળ્યો, કોટેશન ફાઇલ કર્યું. એટ ધેટ ટાઈમ આઈ વોઝ અ બીટ કન્ફ્યુઝડ કે કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ બિકોઝ ઓફ ધ એક્સપેન્સિવનેસ ઓફ ધ પ્રોડક્ટ. રાઈટ. બટ આફ્ટર 1 year વેન લાસ્ટ 7 days 10 days બેક મારું એક એક્સિડન્ટ નાનકડું થઈ ગયું હતું બિકોઝ ઓફ ઓવર વોટર્સ ઓન ધ સ્ટ્રીટ્સ. રાઈટ. અને ત્યારે કારની અંદરમાં જે ડેમેજ જોયું, ડેમેજની અંદરમાં કોઈ જગ્યાએ કલર પીલ ઓફ નથી થયો બીકોઝ અ ગુડ કેમિકલ because of the good chemical bonding and efforts of creative motors. 100% I am really shocked. જ્યારે હું બહાર નીકળીને કારને મેં જ્યારે જોઈને સર, ત્યારે હું ટોટલી શોક્ડ હતો કે કોઈ જગ્યાએ કલરનો કોઈ ડેમેજ નથી. ભલે મે બી ફેન્ડર બમ્પર તૂટી ગયા છે, બટ કલર્સ કોઈ જગ્યાએ ગયા નથી. ને ઇવન મારુતિ સુઝુકી મોટર્સ, પરફેક્ટ મોટર્સમાં જ્યારે મેં કારને ડિલિવર કરી, એટ ધેટ ટાઈમ દે આસ્ક મી કે તમે આની ઉપર શું એવું કર્યું છે રાઈટ રાઈટ કે જેથી કરીને આમાં કલર પીલ ઓફ નથી થયો. બાકી જનરલી ડેન્ટિંગ પેઇન્ટિંગની અંદરમાં જ્યારે બી કાર આવે ત્યારે એટલીસ્ટ 75% ટુ પીલ ઓફ હોય. એકચ્યુઅલી એબ્રેશન થવાથી કંઈ બી વસ્તુ હોય તો જલ્દીથી એ પીલ ઓફ થઈ જતું હોય છે. પણ અગર આપણે એને સારી રીતે રાઈટ ટાઈમ પર અને પ્રોપર પ્રોડક્ટ્સથી, રાઈટ સ્કિલ્સથી આપણે એને કોટિંગ કરીએ છીએ તો એ ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે. રિઝલ્ટ્સ માટે હું ક્રિએટિવ મોટર્સને એટલું જ કહીશ કે સર, એક મિડલ ક્લાસની લાઈફમાં કાર એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે અને એ જ કારને સાચવીને રાખવી એ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ હોય. અને હું એવું માનું છું કે એના માટે જો ક્રિએટિવ મોટર્સ જે એફર્ટ્સ લે છે એ અબાવ ઓલ ઓફ ધ અધર પીપલ, હું એવું માનીશ કે ભાઈ મે બી ધેર આર લોટ્સ એન્ડ લોટ્સ ઓફ પીપલ ઇન્ડર ધીસ બિઝનેસ, બટ ક્રિએટિવ મોટર્સ હેઝ ડિલિવર્ડ મી ધ બેસ્ટ પ્રોડક્ટ ઓફ માય લાઈફ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. હિમાંશુ સર ઓલરેડી એક મેકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં છે, જે એક સારું એવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળી રહ્યા છે અને વર્ષોથી આ કામ કરી રહ્યા છે. અગર એ વ્યક્તિ એવું ફીડબેક આપે છે તો તમે સમજી શકો છો કે કયા લેવલ સુધી એ સેટિસ્ફાઈ હશે. થેન્ક યુ સો મચ.